જય માતાજી, જય ચેરમાં. અમે મિત્રો જઈએ છીએ દાદાના મંદિરે બજરંગબલીના દર્શન કરવા. તમે અમારા અંગત જોડાઈ રહેજો. ભાભી હોય પેલા ઘર હતા ને હતા ને બે સોસાયટીમાં આ બાજુ સિદ્ધેશ્વરીમાં. મિત્રો આ સિદ્ધેશ્વરી સોસાયટી હા, અમારા મિત્રો અહીંયા બે મકાન હતા. બે મકાન કઈ હતા. બાજુ હતા આપણે? આ જ સોસાયટીમાં આ હતી સોસાયટીમાં અમારા બે સિદ્ધેશ્વરી. મકાન હતા. પેલી બાજુ છેલ્લી નંબર 1 માં હતા, નંબર 2 છે. અમે હતા અમારા મકાન. હા પણ ને અમારા દાદાએ વેચી માર્યા, અમારા સસરાજી પપ્પાએ વેચી માર્યા અમારા મકાન પહેલા હતા. અગર અમારે અત્યારે તો કાંઈ ચિંતા જ નથી, ઘરના મકાન હોત મિત્રો. પોત મકાનો હતા. કઈ તો નસીબમાં ના હોય એટલે ના હોય તો જાય. ના હોય મિત્રો. એ તો આપણે જાત મહેનત જિંદાબાદ ને તમારા જીવનનો સપોર્ટ, તમારો પ્યાર સપોર્ટ અમને મળતો રહે તો અમે જરૂર આગળ આવી જશું. અને તમે જેવો સપોર્ટ કરો છો એવો મિત્રો સપોર્ટ કરતા રહેજો અમને અને સાથ સહકાર દેતા રહેજો. જય થાક લાગ્યો? ના ના હવા તો કરતા કરતા આવતા રહ્યા. થાક નથી લાગ્યો ને? રિક્ષા થશે નહીં હો. ના રિક્ષા કરવાની જ નહીં. અમારે હેડતું લડાડવાની જ છે જાદીને. જાદી ખબર હવે પડે ને. શ્રીફળ લઈ લો. હાલો હવે. જો મિત્રો હવે અમે શ્રીફળ લેવા આવ્યા છીએ. શ્રીફળ લઈ લઈશું દાદાનું. દાદાનું શ્રીફળ લઈને અમે મિત્રો ખડાલે હનુમાન દાદા આવી ગયા છીએ, આવા ત્યાં છીએ અને હવે ગેટ નજીક જ છે. ખડાલે હનુમાન દાદાની જય. રાજપુરમાં આવેલું છે મંદિર ખડાલિયા હનુમાન દાદાનું. દર નવરાત્રિની 14 અહીંયા પલ્લી પણ ભરાય છે. રાજપુર તમે જોઈ રહ્યા છો મિત્રો. આવેલું છે ખડાલમાં હનુમાન દાદાનું મંદિર ને દર 14 ના નવરાત્રિ 14 દર 14 અહીંયા પલ્લી હોય છે માતાજીની ને મોટા પાયે હોય છે. મિત્રો અહીંયા આવજો, તમે અવશ્ય મુલાકાત લેજો મંદિરની. જય માતાજી, જય ખડાલ હનુમાન દાદા. બોલો ખડાલિયા હનુમાનની જય. ખડાલિયા હનુમાનની જય. હનુમાનની જય. મિત્રો ખડાલિયા હનુમાન દાદાનું મંદિર આવી ગયું. સાક્ષાત છે દાદા રાજપુરની અંદર બેઠા છે. મંદિર આવી ગયા મિત્રો. હવે અમને થાક લાગી છે. પછી મંદિરે જાઓ. ભારત કેડ્યો રહી છે. ઓ બાપા મારી ના કરી અમારે તો હેડા દેરાણી જેઠાણી ગોણ કાઢી નાખી. હેડવાનું જ હતું. અમારે તો હેડવાનું નતું તો હેડારી મનાવ એવું છે? આવી જેઠોણી. હા, હાથી મેરે સાથી. અમારે તો જેઠોણી નહીં બૂન છે હો ભાઈ. એવું છે. હા, અમારે તો દેરાણા જેઠાણી જેવું છે જ નહીં. અમારે તો બધી તમને બતાવી હતી. પેલી મોટી જેઠોણી એ બેન જેવી, નાની જેઠાણી એ બેન. હા, અમારથી મોટા અમારી એ બેન જ છે. પગને બોલો. ગાઈસ, હું આવી ગઈ છું ખડાલા હનુમાનના મંદિરે અને જો હિંચકા છે. પેલે જેનું હિંચકા ખાય છે અને મોયા ખાવ છું. અને આ મારા ગાંડા પ્રિયાંકભાઈ, મારા ભાઈ છે. મારા ભાઈ છે. મિત્રો અમે આવી ગયા છીએ ફાઇનલી અહીંયા ખડાલી હનુમાન દાદાની દર્શન કરવા. સાક્ષાત બેઠા એવો હાજરો હાજર. અમારા હનુમાન દાદા આટલામાં ફરતા જ હોય કે બહુ હાથ છે હનુમાન દાદાનો. ઘોડી નીકળે ને તો વડા લે હનુમાન દાદામાં. ખડાલિયા દાદાના દર્શન સાક્ષાત છે દાદા. જય શ્રી રામ. જય બજરંગબલી દાદા. ફૂલ હાર પહેરાવી દીધા દાદાના. શ્રીફળ વધેરી દીધું. અગરબત્તી થઈ ગઈ. જો અમારી ગેંગ બધી. હાલો હાલો અમારી ગેંગ, અમારા નાના છોટા ગેંગ તો ક્યાંય ફરતા હશે. અગરબત્તી કર. શ્રી રામ જય રામ જય જય રામ. ખડાલિયા હનુમાન દાદાની જય. ફાઇનલી આવી ગયા છે. દાદાના દર્શન પણ થઈ ગયા છે. જોઈ રહ્યા છો. બોલો ખડાલિયા હનુમાન જય. દાદા તમારી મનોકામના પૂરી કરે, દરેક રસમ પૂરી કરે દાદા. તમે દાદા છો અમારા?
દાદા તમને મેસેજ મોકલ્યો તો મેસેજ આલે તો મને કે તું સાહેબ મારું કહેવાય આવે ને એટલે હા દાદાની જેવી ઈચ્છા અમે તો આવો કે ના આવો માગીના ભાભી આયા એટલે હવે આવી ગયા દાદા તમને અમને લાગો તો ત્યાં આવી જાઓ જય શ્રી રામ સ્ટાર્ટ અમે હિંચકા કહીએ છીએ મિત્રો જો દાદાના દાદી પાડી મંદિરે બેહી ગઈ હિંચકામાં હા હિંચકા કહીએ હિંચકા ખાઈ મોજ તમારે મોણા હિંચકું કરું, ખડાલી કાકા. હનુમાન દાદા આવીને મમ્મી જો તો જો હે અમે બેના ઉપર પેલો વિડિયો બનાવી દે ને મોજે મોજ એ ચક્કર આવી સુરુ 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 મને ચક્કર આવી સુરુ જો ચક્કર આયા ચક્કર આયા એ સૂર્યા રહેવા દે ચક્કર આવશે એ સુરેન્સી કોને લે ચક્કર આવી છે જો હા જો ચક્કર આવી ગયા ગરીબમાં તો તબ જઈએ તો ચાલ જો મિત્રો હવે ઘરે જઈશું હવે હવે મિત્રો અમે ઘર તરફ જઈએ છીએ અમે અમારે હેડતું જવાનું છે ને આ છોકરા બધા એક્ટિવા લઈને જાય છે હવે મિત્રો અમારા અંગા જોડાઈ રાખજો ને 5 કિલોમીટર હાલવાનું છે અમારે 5 કિલોમીટર હાલવાનું આવ્યા અને છીએ ને 5 કિલોમીટર હાલીને જશું મોજ માણતા ઘરે પહોંચી જઈશું પછી અમે ઘરે અમે જમવાનું રમતા રમતા જશું ઘરે મોજ માણતા વર્ષે ભેગા થયા છે બધા. આ મિત્રો જો આ જો હજી 10 જણ ખાય એટલું વધ્યું છે જમવાનું જો કોઈ રોધવાનો શેડો જ નહીં હા મીના આપીને કોઈ અમારે નહીં આ અમાર ગણેશ દાદા ભાઈ બોલ્યું ગણેશ આવો દાદા પછી હવે લાલ કિલ્લો દાબવાનો છે ઉનાળામાં કિલ્લો સફેદ કિલ્લો જોઈતો. સફેદ કિલ્લો લાવવાનો જ નહીં લાલ કિલ્લો લાલ લાવવાનો. કિલ્લો. કિલો કહેવાય કિચન કેમ બેન બાસમતી રસાવતી ને રોટી ના કેમ તકરું પડી એ બાબુ બોલો જ તપેલું ભરી અને ના બોલો જ બેસનના ચોખા મૂકી દેજો એમ કીધું તું. બેસનના ચોખા પલાળી કાલ મેં કેવા મસ્ત બનાવ્યા. આ રાંધા મને ઘર બાબુ. મિત્રો અમે હવે જમી કાઢી લીધું અમે નવરા થઈ ગયા છીએ નવરા થઈને બધા બેઠા છીએ કોઈ ઊઠું છે ખાટલામાં કોઈ બેઠું છે કોઈ આડું પડ્યું છે ને એમાં અમારે ભત્રીજાભાઈ આવ્યા છે નરસિંહભાઈ એ બેઠા છે હા એમ કહેજે ખાલી હા એમ હા. અમે ભત્રીજાભાઈ છે એ રહ્યા ભાઈ નરસિંહભાઈ એને અમારે રિક્ષા હતી પણ હમણાં રિક્ષા કાઢી નાખી છે વડી લાવવાની છે એટલે હું તમને એમનો રિક્ષાનો નંબર પણ આપી દઈશ એટલે તમારે કોઈ અહીંયા કામ હોય કાજ હોય તો કહેજો ને અમારા કોઈ બી આગળ વિડીયો જોતા રહેજો ઈશા બાપુ તમારા ફરતા ભરી ને અમારા સેનાપતિ હુતાસી ગણેશ દાદા ગણેશ દાદા હુતાસી આમાં માગી માજી હુતાસી અમારા ને અમારા અત્યારે મિત્રો પાણી આવ્યું છે એટલે પાણી ભરાય છે આજ મેળો છે એટલે પાણી આવ્યું છે પાણી પણ ભરાય છે ને અમે આજે મેળામાં પણ જવાના છું મોજ લેવા કે તમે અમારા અંગા જોડાઈ રહેજો જય માતાજી જય શહેરમાં હવે અમે કલોલ જઈએ છીએ હા તો આવજો હો ભાઈ હા હવે ભાઈ મિત્રો આ લોકો કલોલ જોઈ છે ને અમારો વિડીયો ગમે હોય તો લાઈક અને શેર કરો ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય શહેરમાં બાય બાય ટેક કેર